આ વિડિયા તો મને ખબર નથી ને બહાર પડી ગયા. મને આનો શોખ નથી અને મારા કોઈ પણ વિડિયા તમે જોતા હોય એમાં હું કોઈ દી બોલ્યો નથી. લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો. એ તો 1000 હાથ વાળો જેથી કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળો શું કરવાનો હતો પેલા મને. ઘણી જગ્યાએ એમ જ આવી તો કે તમારે ફેસ થવાનું. અરે ભાઈ હું 24 કલાક ફેસ જ છું. અમે મારું માથું ઓળેલું હોય કે ન હોય મારો રામ જાણે. કોઈ મતલબ નથી. અંદરથી ફેસ થવાની જરૂર છે. બહાર તો બધા દેખાય, ફેસ જ દેખાય છે. માલપા કોણ જાણે કેવો કડદો ભર્યો છે. સત્ય મારો કહેવાનો અર્થ એ છે કે મને અને તમને જો દુનિયામાં માણાનો અવતાર આપ્યો હોય, અત્યારે સમય કેવો છે. આપણા ગઢાએ હારો 2 ટાઈમ રોટલો નથી જડ્યો, હારું કપડું નથી જડ્યું. અત્યારે વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું મળ્યું છે ભલામણ. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું લાગે. છોકરા કાજુ બદામની વાગીટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. હવે જીવે એવું નથી આવ્યું તોય કે અમારે મેં કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે ખબર નથી પડતી. અરે જીવે એવું આવ્યો અયોધ્યામાં. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં અયોધ્યાની મહારાણીની હરરાજી કરવી પડી. બાપુ આપણે બૈરા વેસવાનો વારો નથી આવ્યો હજી તોય દુનિયા રોવે છે. અયોધ્યાનો મહારાજા ને અયોધ્યાના મહારાણી એક તમને કહું બજારમાં પોતાના પત્નીને લઈને નીકળે અને એમ કે મારે બૈરું વેચવું છે, મારે બૈરું વેચવું છે. અત્યારે કોઈ લીધેલા નથી દેતા પાછા. બૈરા શું વેચે? લઈને બૂસ મારી દે. બોલો બૈરાની પછી વાત કરવાની. સતયુગ હતો. હારો ગરાગ નો જડ્યો. ગરાગ મારા રામ સત્યની માટે શું કરવું પડે ઇતિહાસ ખોલો તો ખબર પડે. રામાયણ છે ને આ રામ કથા છે ને બાપુ બહુ ગહન છે, ગહન. જોકે તમારા આ 2 કલાકાર છે ને તમારા ગામનું ઘરેણું છે, કિશોરભાઈ અને રવજીભાઈ. એમને એકવાર જોરદાર તાલીથી બતાવો. અમે તો હમણાં ખિસ્સા ભરીને હાલ્યા જઈશું. આવડા મહેનત આ કરે છે. ખરેખર સારી આ યુવક મંડળ, બજરંગ યુવક મંડળ ખરેખર ધન્યવાદ છે. સરસ મજાનું આયોજન. જોકે મને અગાઉ ગઈ વખતે મને ફોન આવ્યો હતો પણ નહોતો આવી શક્યો કારણ કે તારીખ હું એ જ કહું છું કે અમને ઘરે હોવા નથી દેતા. માણસ સાંટો પડતો નથી. 16 તારીખથી આમનામ હળંગ છું. 16 તારીખ અને હજી 6 તારીખ સુધી આમનામ ખેંચવાનું. મારો નાશ શક્તિ આપે, હનુમાનજી મહારાજ શક્તિ આપે. બાકી તો શરીર છે બાપુ, ખોરાક જોવે, આરામ જોવે, બધું જોવે. પણ છતાંય હમણાં અહીંથી નીકળ્યું ને વાય ગાડીમાં કૂતરું પડ્યું છે, પીડ્યા આવીશું. બીજું ગામ આવે ત્યાં ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય થોડું, વળી પાછું હાલ્યું જાય. આ કે છે મને ઘણા એમ કે મરી જઈશો, મરી તમે જીવવાના છો, તમે એક દી મરવાના છો. ત્યાં અમે 5 નામ લઈને મરી છે ને તમે કોરા જવાના છે એનું કઈ નથી દેખાતું. અરે આટલા બધા બેઠા છે બાપુ. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. બાપુ એક વખત આ જીવનમાં અમે આવ્યા હોય તમારા ગામમાં પહેલી વાર આવ્યા છે ને આમાં જો 5 જણા બાપુ અમારી સારી વાત ન કરે તો અમારા ભજનમાં ધૂળ પડીને બોલા મને. હું કોઈ સલાહ દેવા માંગતો ને. રામ કથા, ભાગવત કથા ને બધું બધાએ સાંભળ્યું. રામે આમ કર્યું ને કૃષ્ણએ આમ કર્યું. તમે શું કર્યું? તમારે કઈ કરવાનું નથી. આ બસ નકરી વાતો જ કરવાની છે. મારી તો એક જ ભલામણ છે બહેનોને ને ભાઈઓને બધાને, માને ને બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ફેશન બેસનનું માપ રાખો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું કોઈ નથી કહેતો કથા એવું બનાવો, મંદિર બનાવો, પ્રતિષ્ઠા એવું કરો. કરતા હોય કરજો, ના પાડવા નથી આવ્યો. પણ કરવાની મેઇન મુદ્દો આ છે, માને ને બાપને બાપુ હાચવજો. અને આ બહેનોને કહું લગ્ન થઈ જાય ને પછી હાવું હારાને હાચવજો. હારા દીકરા જોતા હોય તો, હારા સંતાન જોતા હોય, હારી પેઢી જોતી હોય તો હાવું હારા જેવા હોય એવા. કારણ કે પછી તમારા માતા પિતાએ કન્યાનું દાન કર્યું છે એ તમને પાછા નહીં રાખે કોઈ દી. દેકારો કરીને જાય તો બીજું ઘર ગોત છે, તમને રાખશે નહીં. સાસુ સસરા છે ને એ જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી તમારા માતા પિતા. પછી તમે લગ્ન જાય ને પછી સાસુ સસરા છે એ તમારા માતા પિતા. હા, અને એની સેવા કરજો બાપુ. જો આપને ટેકો દેવા દીકરા ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. ભગવાન એકાદો હારો દે, ભગવાન એકાદો ગોદામ છે એમાં કાઢીને દઈ દે. એની માટે તો વાવણી કરવી પડે. અરે હું તો આ જગતજનની દીકરીઓને કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણા ભજન ન કહેવાય. રામ
હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં પરજા જેવી થાય. હે વાળ કપાવે બેનું બોલો. હું તો ક્યાંક ક્યાંક જોઈને તો આપણે એમ થાય કે અલ્લાહ તોબા છે. જોકે કપાવતા કપાવજો ભાઈ, હું કોઈને ના પાડવા ન થાય, કોઈક બેનું ખોટું લાગે. પણ મોટી સિટીઓમાં જાય ને ભાઈ, ખબર જ નથી પડતી કે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો બેને કપાવી નાખેલા વાળ હોય ને ભાઈ આવડા આવડા રાખ્યો હોય. આપણે એમ થાય કે આ બેન છે, બોલાવ્યું તે ખબર પડે કે આ તો ભાઈ હતો. અરે સંસ્કૃતિની પથારી ફેરવી નાખી તમે જુઓ તો. શું આપણી સંસ્કૃતિ હતી, શું આપણી મર્યાદા હતી બાપુ. પણ હવે આમાં કોને કહેવું. તમે જુઓ તો પેલા ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ડીશું લઈને રગડે, જો ભજીયું નાખજે, થોડીક દાળ નાખજે, થોડાક ભાત નાખજે. ભિખારી જેવી જિંદગી કરી નાખી. આ સંસ્કૃતિ છે આપણી. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. રાયડું પાડે ને ચોખ્ખું ઘી 2 કિલો નથી ખપતું. દારૂ બાવળિયામાં વેકે તો 2 લીટરના પીપડા ખપી જાય. બહુ વિચારવા જેવું છે. ના ગાયું રોડમાં જ રખડે, કૂતરા બંગલામાં છે. બોલો સોપડા ફૂટપાથ ઉપર વેકાય છે અને જોડા શોરૂમમાં છે. તોય આપણે એમ કે ભારત કા વિકાસ ને મેરા ભારત મહાન, ખટારાના ઠાઠે લખે ભારત મહાન નો થાય. બોલા સંસ્કૃતિ પતાવી દીધી આપણી. આમના આ વાહન બનાવ્યા ને, વાહન એ માણા હાટું બનાવ્યા હતા કે ટાંટિયા નો તોડવા પડે. અત્યારે ભેંસું વાહનમાં જાય છે ને માણા હવે 4 વાગે જાય મોટા મોટા સડા ફેરી રોડમાં હાલ્યા જતા હોય. હાલ્યા આપણે એમ તો તમારા હાટું વાહન બનાવ્યા હતા, હજી હાલ્યા જ કરો છો. અરે હું તો એમ કહું કે, અને હું મારી વાત તમને કહું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. આ તમારા ગામના રોડ જ મેં ઘસ્યા છે. અહીંથી 25 વખત નીકળ્યો, કોઈએ ન કીધું દરબાર અડધી ચા પીતા જાવ. અત્યારે કે બાપુ બહુ મજા આવે, બાપુ બહુ મજા આવે. આ ભજનનો પ્રતાપ છે. હનુમાનજી મહારાજ બાપુ, હું તો આમ તમને ત્યાં સુધીની વાત કરું, તમને બીજું કાંઈ ન આવડે એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો બાપુ રોજ. કોઈ દી તમારે મોડો દી નહીં. આપણા શાસ્ત્રોની, આપણા મહાપુરુષોની આપણી જે ગાથાઓ છે ને બાપુ, એની તાકાતની તમને ખુદને ખબર પડે. હું કહું ને તમે કરો એમ નહીં, તમે અનુભવ કરી જોવો. આખી મોટે ન આવડતી 10 રૂપિયાની ચોપડી મળે છે હનુમાન ચાલીસાની. તમે રોજ હનુમાનજીનો પાઠ કરો, તમારા જીવનમાં કોઈ દી તમારે તકલીફ ન આવી, ગેરંટી. હનુમાનજી મહારાજ, રામદેવજી બાપા અને મેરડીમાં 3 દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય. હા, એમાં તમારે કાંઈ ઘટે નહીં. અને આખા પાછા થાવ તો આયના પસાડે દે હો. હા, તમને એમ કે ના ના આપણું બહુ કામ કરે છે તો આપણે આમ ને આપણે આમ ના, એવું નથી. પાછું સીતાજીનું માં ભગવતીનું હરણ કરીને રાવણ નીકળ્યો ને ભાઈ. હમણાં રવજીભાઈ વાત કરતા હતા ને, સાધુનો વેશ કરીને આવ્યો. અને અત્યારે આપણે બધા સાધુનો હજી વિશ્વાસ કરીએ છીએ. પછી ભલે કુંડાળે ચડી જાય પણ તોય આપણે એમ થાય બાપુ છે. કે તમે જુઓ આપણે હાલા જતા હોય ને, આખા આખા કપાળ રંગ્યા હોય ને, ઢીસણ સુધી ડેર ખાવ હોય ને, આપણે હાલા જતા હોય ને માય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો છું, હું મારા બેડા પાર કરું. કોઈ બેડો બેડો પાર ન થાય. બાકી બેડો પાર થાય કરો, મા બાપની સેવા કરો બસ. આને હલા હલા નો, આ પૈસામાં નથી લઈ જવાનું, લઈ જવાના છે બીજા લઈ જવાના, આ જ નથી લઈ જવાના. એટલે માન બાપના બાપુ આશીર્વાદ જો મળી જાય ને, વિધિના ચકડા ફરી જાય, ગેરંટી તમને કહી દઉં. મેં જિંદગીમાં સારું કામ નથી કર્યું. તમને જે લાગતું હોય અત્યારે તમે બધા વખાણી કરો છો, મને પૈસા દે છે ને ઘરે નથી રહેવા દેતા, બાપુની વાત ન થાય, બાપુની વાત ન થાય. પણ આ બધું લાઈવ હાલે છે ને, અહીંયા કણે અમારે જો જોતા હશે ને તો એ જે અહીંયા છે ને એ કોઈ આજ વાળું નહીં કર્યું હોય. હા, એ બધા અહીંયા બેઠા બેઠા ગાળું દેતા હશે મને, તમને હોત આ બધા ડફોળ છે, આને શું સાંભળવું હોય. તો હો ઉંદર મારી મીની બેઠી પાટી. કારણ કે ઝઘડા સિવાય બાપુ આપણે કાંઈ કર્યું જ નથી, સારો ધંધો જ નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય ને, એને પાણી પાય કોઈ. એમાં બેનું તો તમે જુઓ ને તો હા, આમ ખટારા હામું ન થાકે, અમારા હામું છે ને થાકે, પણ ખટારા હામું ન થાકે. ખટારાની બાપુ વેલ્યુ એવી જ હોય. આખું હિન્દુસ્તાન રખડી આવ્યું
પણ હજી મારો દેહ નથી મેં અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી 5 લાખની શરત મારીને આવજો. હનુમાનજીની સાક્ષીએ કહું છું એમ બાપુ જિંદગી એવી જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય.